નમસ્કાર। આજે હું બનાવી રહી છું ગરમીમાં ઠંડક આપતું પીણું વલિયારીનું શરબત, જે મિનિટોમાં તૈયાર થઈ જતું હોય છે। તો એના માટે મેં લઈ લીધી છે ઇલાયચી, સાકર, થોડા મરીના આખા મરી, અને આ છે ખસખસ અને વલિયારી, જે ઝીણી ગ્રીન કલરની વલિયારી આવે છે એ પસંદ કરી છે। તમારી પાસે જે પણ વલિયારી હોય એનું તમે શરબત બનાવી શકો છો। અને આમાં કોઈ ચાસણીની ઝંઝટ નથી અને ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જતી હોય છે। તો એના માટે ખાંડ અને સાકર, ખસખસ અને ઇલાયચી અને મરી બધું જ ક્રશ કરી અને સરસ ચાળણીમાં ચાળી લેવાનું છે। અને એમાં જે મોટો મોટો ભાગ રહી જાય એને ફરીથી આપણે ક્રશ કરવાનું છે। અને છેલ્લે જે પણ વધેલો જે ઇલાયચીનો પાવડર હોય છે, તો એ જે મોટો ભાગ હોય છે એને આપણે કોઈ પણ ભરેલા શાકમાં યા તો કારેલાના શાકમાં મસાલામાં આપણે યુઝ કરી શકીએ છીએ। તો તૈયાર છે ઇન્સ્ટન્ટ 2 મિનિટમાં શરબત બની અને તૈયાર થઈ જાય છે। અને મહિનાઓ સુધી આપણે આને સ્ટોર કરી શકીએ છીએ। એટલે ગમે એટલા મહેમાન આવે તો આપણે ફટાફટ 2 ચમચી પાવડર નાખી અને અડધું લીંબુ એડ કરી અને આપણે શરબત બનાવી શકીએ છીએ। અને આ દૂધમાં પણ તમે પી શકો છો, જેનાથી એસિડિટી, પિત્તની તકલીફ દૂર થાય। અને પાણીમાં પણ બનાવી શકાય છે। જો તમારે પાણીમાં બનાવવું હોય અને લીંબુનો ઉપયોગ ના કરવો હોય તો તમે 50 ગ્રામ જેટલો આમચૂર પાવડર પણ આ પાવડરની અંદર એડ કરી શકો છો। અને પાવડર ના એડ કરવો હોય, આમચૂર પાવડર એડ ના કરવો હોય તો તમે દરેક ગ્લાસમાં અડધું અડધું લીંબુ નિતારી શકો છો। તો આ રીતે 2 ચમચી વલિયારી અને સાકરનો પાવડર લઈ અને એમાં આપણે પાણી એડ કરી અને ફટાફટ શરબત બનાવી શકીએ છીએ। એમાં બરફના ટુકડા એડ કરી દેવાના છે ઠંડક માટે, જે ગરમીમાં આપણને ઠંડક આપતું હોય છે। તો આપણે બાળકોથી લઈને વડીલો બધા જ માટે ખૂબ જ ગુણોનો ખજાનો અને ઠંડક આપતું વલિયારીનું શરબત એ ફટાફટ બની જતું હોય છે। તો એકદમ સહેલી રીત છે અને ચાસણી બનાવવાની કેવી કોઈ પણ ઝંઝટ નથી। તો દોસ્તો, તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને શેર કરો, લાઈક અને કોમેન્ટ કરો અને બેલ આઇકન દબાવો કે જેનાથી મારો નવો વિડીયો તમારા સુધી પહોંચી જાય। તો આ રીતે 2 ગ્લાસ ભરી અને શરબત બની અને તૈયાર થઈ ગયું છે અને ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે વલિયારીનું શરબત। સુશોભન માટે મેં પુદીનાના પત્તા એડ કર્યા છે અને એને સમારીને તમે શરબતમાં પણ એડ કરી શકો છો, તો એનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવતો હોય છે। તો મારો પૂરો વિડીયો દેખ્યો એ બદલ તમારો ધન્યવાદ।